वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा तरमनन्दनमहं विचिन्तये। बोलो घनश्याम महाराजनी जय। થોડી વારમાં બહુ મોટી વાત કરવી હોય તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે સર્વ શાસ્ત્રોનો સાર તો શિક્ષાપત્રી લખી, પણ શિક્ષાપત્રીમાં મહારાજે એવું કહ્યું સારરૂપ શ્લોકમાં 8 સત્શાસ્ત્રોને મહારાજે સંભાળ્યા. મહારાજે કીધું આ તમામ સત્શાસ્ત્રોનું રહસ્ય શું છે? ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા ઇતિ તદ્રહ, કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી એ સર્વે સત્શાસ્ત્રોનું રહસ્ય છે, સિદ્ધાંત છે, કલ્યાણનું કારણ છે. ભગવાનની ભક્તિ કલ્યાણકારી છે, પણ એ ભગવાનની ભક્તિ ધર્મે સહિત કરવી. કોઈ આદર્શ ભક્તો હોય ને, એવા ભક્તિવાન, એમને જોઈને ભક્તિ કેવી હોય એ યાદ આવે. આપણા શાસ્ત્રોમાં મહારાજે વચનામૃતમાં પણ એવું કહ્યું કે ભક્તિ કોના જેવી? તો ગોપીઓના જેવી. ગોપીઓને જેવું ભગવાનમાં હેત હતું એવું હેત, અને એવું હેત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, આ બધા સંત, એમને મહારાજમાં એવું હેત. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પણ મહારાજમાં એવું હેત. હમણાં ધીરુભાઈ સાથે 2 દિવસ પહેલા વાત થતી હતી કે મહારાજે વચનામૃતમાં પ્રીતિવાળા ભક્તોમાં ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા. કેવા પ્રીતિવાળા? તો ગોપાળાનંદ સ્વામી. નહીતર પ્રીતિની વાત આવે તો આપણને કોણ યાદ આવે? સચ્ચિદાનંદ સ્વામી યાદ આવે. સચ્ચિદાનંદ સ્વામી એવા પ્રીતિવાળા જ હતા, પણ મહારાજે ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા. એમની કદાચ પ્રીતિ બહાર દેખાય નહીં, પણ એના હૃદયમાં મહારાજમાં એવું હેત. એમ શાસ્ત્રીજી મહારાજ પણ એવા સંત હતા, એમની પ્રીતિ બહાર દેખાય નહીં, પણ ગોપાળાનંદ સ્વામીને મહારાજમાં હેત, એવું સ્વામીને મહારાજમાં હેત. ગુણાતીતાનંદ સ્વામીને જેવું મહારાજમાં હેત, એવું હેત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને મહારાજમાં હેત. સ્વામી એક વાત કરતા, હું વડતાલમાં જ્યારે ભણતો ત્યારે સ્વામી 7 વર્ષ વડતાલમાં વિદ્યાભ્યાસ કર્યો, સંસ્કૃતનો વિદ્યાભ્યાસ. એમાં એ વખતે એક સાધુ હતા. સ્વામી એવું સમય સંતો બધા બેઠા હતા, વાત કરેલી. એક વૃદ્ધ સાધુ અને કીર્તન બોલે રાખે કે વડતાલના સભા મંડપમાં આમ ટેલતા જાય, મહારાજના કીર્તનો બોલતા જાય. બહુ થાકી રહીએ તો થાંભલાનો જરાક ટેકો લઈને ઊભા રહી જાય, અથવા તો ક્યારેક એ દિવાલ બહુ મોટી છે સભા મંડપની, એમાં બારીયું છે, એ બારીમાં જરાક બેસી જાય, પગ નીચે રાખીને આપણે ખુરશી ઉપર બેઠા હોય એમ, અને કીર્તન બોલતા હોય, બોલવાનું એનું ચાલુ હોય. સ્વામી થોડીક કડીઓ પણ બોલતા કે ઓ રાયાવો મારા લે રખડા લે રી, કીધો તમ સારો મેં જગવેરી, ઓરાયાવો મારા લે રખડા લે રી.
ક્યારેય બોલ્યા છો એકલા એકલા મહારાજ પાસે બેસીને? આનો સ્વાદ તો લેજો. કેવા શબ્દો છે, કેવો ભાવ છે. અને એ સાધુ એ કીર્તન બોલતા બોલતા એની આંખમાંથી આહુડા ખરતા જ હોય. અને સ્વામી એવું કહેતા કે એનો ખોળો સદાય ભીનો હોય. આમ બેઠા હોય એટલે આહુડા પડતા હોય, એનો ખોળો ભીનો હોય. કેવા એ સાધુ હતા. એટલું બોલીને સ્વામી એવું કીધું અમને સંતોને કે તમે આવા થાવ ને તો હું રાજી થાવ. તો ગુરુનો સંદેશો તો જોવે ને શિષ્ય, કે તમે ભગવાનમાં આવા હેતવાળા થાવ તો હું રાજી થાવ. સ્વામી પણ એવા પ્રીતિવાળા. શાસ્ત્રીજી મહારાજ એમને આખી કીર્તનાવલી હજારી કંઠસ્થ. વિરહના પદો બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ સંતોએ વિરહના પદો બનાવેલા છે. સમય સમયના પદો છે. સ્વામી કે બધા મને કંઠે હતા. મોટા મોટા 13 પદ હોય, 12 મહિના ને એક અધિક મહિના. સ્વામી કે પદો હું ગાવ. આપણે તો સભા હોય તો ગાઈએ ને એમાં માઇક હોય તો ગાઈએ. એમ નહીં, ભક્તિ મહારાજ પાસે બેસી કીર્તન ગાતા હોય, ભગવાનને સંભાળીને. સ્વામી એવું કહેતા કે હું 13 પદ એક સાથે ક્યારેય બોલી શક્યો નહીં. 6 પદ બોલાય અને ગળું રૂંધાઈ રડાઈ જાય. ક્યારેય એ પદો હું પૂરા કરી શક્યો નથી. એવું મહારાજ માન્યું. મહારાજને કીર્તન ભક્તિ બહુ વાલી હતી. ક્યારે હવે દેખું રે હરિ હસે પ્રેમાનંદ આગે ગાવે જ્યારે આવે ઓરા ઓરા ખસતા. ક્યારે હવે દેખું રે હરિ હસેતા. પ્રેમાનંદ સ્વામી ગાતા હોય અને મહારાજ આમ ઓરા આવતા. સ્વામી એક વાત કરતા. આપણા જુનાગઢમાં ધર્મતનયદાસ સ્વામી હતા. શાસ્ત્રી હતા. ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા. એ ગોંડલ મંદિરમાં સભા મંડપ, એમાં મહારાજની મૂર્તિ, એક ચક્ષુની મૂર્તિ આજે પણ છે. સ્વામી મહારાજ આગળ કીર્તન બોલવા બેસે એટલે મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને સામે બેસી. સ્વામી જ્યાં સુધી કીર્તનો બોલે ત્યાં સુધી મહારાજ બેસે. કીર્તનો પૂરા થાય એટલે મૂર્તિમાં લીન થઈ. એવા મહારાજમાં હેતવાળા ધર્મતનયદાસ સ્વામી. અને આ સંતોને મહારાજમાં કેવું હેત. ગુણાતીતાનંદ સ્વામીના તો કેટલા પ્રસંગો છે. મહારાજનો કેવો મહિમા. એકવાર સ્વામી જુનાગઢ બિરાજમાન હતા અને નાગર બ્રાહ્મણ ઠીકાણી ત્યાં આવ્યા. સ્વામી પાસે એક ગોદડી રાખતા ગોદવાની. સ્વામીએ ગોદડી બતાવી કે આપણે આને જુનાગઢની બજારમાં વેચીએ તો કેટલા પૈસા આવે? કે સ્વામી એના 10 દોકડા આવે નહીં. કારણ કે 25 વર્ષ પહેલા તો મહારાજે સ્વામીને ઓઢાડેલી. શ્રીજી મહારાજની પ્રસાદીની ગોદડી મહારાજે ઓઢેલી, પછી મહારાજે સ્વામીને ઓઢાડેલી. અને સ્વામી એવું કહેતા કે આ ગોદડી ભર અમે બગડામાં રહ્યા
ટાઢે હરે અને પછેડી વા છાટાય હરે. એક ગોદડી, હવે બગડામાં ફરવાનું હોય ને 25 વર્ષથી ગોદડી એકની એક હોય, એ કેવી હોય? જીર્ણ થઈ ગયું હોય. આપણને આ સમયમાં તો કલ્પના ન થાય. દર વર્ષે કપડા બદલી જાય, 25 વર્ષથી એની ગોદડી. સ્વામી કે આ ગોદડીનું શું આવે જુનાગઢની બજારમાં વેચીએ તો? કે સ્વામી એના 10 દોકડા નો આવે. સ્વામી કે આ 10 કરોડ રૂપિયા દેતા ન મળે. આ પુરુષોત્તમ નારાયણની ઓઢેલી છે, અને આ ગોદડીના કોઈ દર્શન કરે ને તો એના પંચ મહાપાપ બળી જાય. ભક્તો, એની સાથે સાથે ભગવાનનો સંબંધ, સ્વામીને મહારાજનો કેવો મહિમા હશે, કેવી પ્રીતિ હશે. એ ગોદડીના દર્શન કરે ને પંચ મહાપાપ બળી જાય, તો સ્વામીના દર્શન કરે તો પંચ મહાપાપ બળી જાય કે ન બળી જાય? આપણે ઘણી વાર ગોદડીમાં જ રોકાયેલા હોય. એ ગોદડી પ્રસાદીની અને જરૂર એ નિર્ગુણ ભાવને પામેલી, અને એના દર્શનથી પંચ મહાપાપ બળી જ જાય, પણ વસ્તુ તો જડ. જે ભગવાનનો સંત ભક્ત, જેને ખરેખર ભગવાનમાં પ્રીતિ છે, જેને ભગવાનનો આશરો છે, એવા સંત ભક્ત, એમના દર્શન, એનાથી પંચ મહાપાપ બળી છે. કારણ કે એના હૃદયમાં ભગવાન બેઠા છે, એ ભગવાનને એવા સંભાળે છે. ભગવાનના સંત ભક્તનો બહુ મોટો મહિમા છે. સ્વામી ગોદડીના મહિમાથી, મહારાજનો મહિમા કીધો. પણ એ ભગવાનની ભક્તિ સ્વામીને મહારાજમાં કેવું યાદ. ગુણાતીતાનંદ સ્વામી જામનગર પધારેલા, અને જામનગરમાં મિસ્ત્રી કાળાભાઈ મિસ્ત્રી, એ મુંબઈ રહેતા, અને ત્યાંથી આવેલા. એ વખતે મુંબઈ હોય, શેઠ ને જામનગર આવેલા હોય. એટલે સંતોને વાત કરી, આજ મારા તરફથી રસોઈ રાખો, માલપુવા અને દૂધ પાકની. એટલે રામચરણદાસ સ્વામી હતા, એમણે સ્વામીને કીધું, સ્વામી શેઠ આવું રસોઈનું કે છે. સ્વામી કે આપણે હાદી રસોઈ રાખો ને. રામચરણદાસ સ્વામીએ કીધું, સ્વામી એ બહુ મોટા માણસ છે, એમની ઈચ્છા છે, એમને થોડો હેતભાવ રહે, સત્સંગ થોડો થાય, વધે. સ્વામી કે હારું, એ સત્સંગી થાય ને તમે મટો. બીજું હું. એ સત્સંગી થાય ને તમે સત્સંગી મટો. હવે રામચરણદાસ સ્વામી વ્યવહારુ હશે, થયું સ્વામીને થયું કે આપણે સ્વામીને રાજી રાખવા, પાછું શેઠનો થોડો વ્યવહાર હચવાઈ જાય, એટલે માલપુઆ ન બનાવ્યા, પણ દૂધ પાક બનાવ્યા. પંક્તિ થઈ અને સ્વામીના પત્રમાં દૂધ પાક પીરસો. સ્વામીએ દૂધ પાક, રોટલી જે હશે બોળો પત્તરમાં હોય, આમ કોળિયો હાથમાં લીધો, પાછું સ્વામી ગયા દૂધ પાક ગળે નહીં. અને મહારાજે, અમે બાબરિયાવાડમાં ફરતા ત્યારે જોગીના વેશે મહારાજે આવીને દર્શન દીધા, અને કીધું કે આ બાબરિયાવાડનું દૂધ બહુ પીવામાં એવું લાગે છે. સ્વામીને જરાક શરીરે રોગ થયો. બસ મહારાજની આટલી ટકોર, દિવ્ય દર્શનમાં મહારાજની સ્મૃતિ. દૂધપાક સ્વામી પી ન શીખ્યા, રોટલી શાકજી મહારાજ યાદ. એકવાર રઘુવીરજી મહારાજ પધારેલા જુનાગઢ. રઘુવીરજી મહારાજને માટે પેંડા બનાવ્યા, થાળમાં ધરાવી રઘુવીરજી મહારાજને.
રઘુવીરજી મહારાજે પ્રસાદીનો પેંડો સ્વામીને આપ્યો, લ્યો સ્વામી તમે લો. હવે રઘુવીરજી મહારાજ પણ એવા ભગવાન જેવા આચાર્ય બહુ. સ્વામીએ પેંડો તો હાથમાં લીધો, પાછો મૂકી દીધો, નહીં ગળે ઉતરે. ગોપાળાનંદ સ્વામી ને નિષ્કુળાનંદ સ્વામી યાદ. સ્વામી એકવાર અમદાવાદ પધાર્યા, અયોધ્યા પ્રસાદજી મહારાજ, બહુ ભાવ મહિમા. ગુણાતાન સ્વામી આવ્યા છે, એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે રસોઈ આપી. મારે આજે સ્વામી પધાર્યા છે, સંતોને રસોઈ દેવી છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે રસોઈ આપી, પંક્તિ થઈ. એટલે સ્વામીના સેવક પત્ર લેવા માટે ગયા. આચાર્ય મહારાજે કીધું મારી સાથે તમે બેહો સ્વામી. બાજુમાં બેસાડ્યા. મહારાજને થાળ પીરસાણો. મહારાજ કે સ્વામી તમે જમો પછી હું. સ્વામી કે તમે ચાલુ કરો. એની સ્વામી તમે જમો, આજ મારી રસોઈ છે, તમે જમો પછી હું ચાલુ કરું. થાળ મુકાયો. પત્તર લેવા સંતો ગયા હતા. સ્વામી કે હમણાં પત્તર આવે પછી જમી. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે સ્વામી આજે તમે આ થાળમાં જમો. હવે ખૂમસો મૂકેલો. આજે અમે કહીએ છીએ સ્વામી તમે આ થાળમાં જમો. ગુણાતીતાન સ્વામી કીધું કે મહારાજ શ્રી તમારું માનવું તમારા બાપાનું માનવું. મહારાજની આજ્ઞા છે પત્તરમાં જમવાની. પત્તર આવ્યું પછી સ્વામી એ તો આપણને મહારાજની આજ્ઞાનું અનુસંધાન શીખવાડવામાં. ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ હેત કેવું એને માટે મેં 2-5 સંતોના પ્રસંગો કીધા. ગુણાતીતાન સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ધર્મતનયદાસ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો. એ પ્રીતિ આપણા હૃદયમાં પ્રગટે એ મનુષ્ય જન્મનું ફળ છે. અને આપણે ભાગ્યશાળી એ છીએ કે આપણને ભગવાન ઓળખાણા છે. પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ છે, એમનો આશરો થયો છે. એ ભગવાનના ચરણમાં આપણી પ્રીતિ થાય. મહારાજના ચરણમાં એવી નિષ્ઠા. પણ ભક્તિ છે ને બહુ કોમળ છે. એટલે ધર્મે સહિત એવું કીધું. ધર્મ શું? તો નિષ્કુળાનંદ સ્વામીએ એવું લખ્યું, નિર્ધાર સાર શોધી કહું, તારી લેજો ધર્મની રીત. જે ધર્મે અધર્મ ટળે, કહું તે ધર્મ કરી પ્રીત. જે ધર્મથી અધર્મ ટળે એ ધર્મ. આપણને સ્વામી એની સ્પષ્ટતા કરતા કહે છે, ધર્મ તે ધર્મ સૂતના વચન, દેહ પાળવા પ્રીતે કરી. જેને જેમ કરી આજ્ઞા, તે ફેરવવી નહીં ફરી. ધર્મ તે ધર્મ સૂતના વચન. અને આપણે તો ભાગ્યશાળી. કોઈ એમ કે મહારાજે આમ કીધું છે, આમ કીધું છે, કાંઈ નહીં, મહારાજ લખીને દેતા ગયા. શિક્ષાપત્રી મહારાજે તો કેવું મોટું કામ કર્યું છે. એટલે તો આપણે મહારાજને પ્રગટ કરી છે. એમની આજ્ઞા આપણને સિદ્ધિ મળી છે શિક્ષાપત્રી રૂપે. એ શિક્ષાપત્રીની એક એક નાની મોટી આજ્ઞાઓ અમારે અમારી પાળવાની, તમારે તમારી પાળવાની.
અને એ આજ્ઞાઓ બહુધાઓ ન જોવાનું ન જોવું, ન સાંભળવાનું ન સાંભળવું, ન બોલવાનું ન બોલવું, આ 5 વિષય છે, પંચ વિષય. એ એમાં મહારાજે ગરણી મૂકી છે. એ પ્રમાણે આપણે કરીએ તો જરૂર આપણને મહારાજમાં આપણી પ્રીતિ વધતી રહે. જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. મહારાજે વચનામૃતમાં કીધું, પ્રથમના 34મા વચનામૃત, ભગવાનની આજ્ઞામાં જો રહે તો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. અને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. આવું મહારાજે આપણને વચનામૃતમાં કીધું. એ મહારાજની નાની મોટી આજ્ઞા સાથે આપણે મહારાજના ચરણોમાં પ્રીતિ કરીએ. વાલા ભક્તજનો, આ મકર સંક્રાંતિ નો સુંદર પર્વ છે. આપ સૌ ભક્તો આજે વહેલી સવારથી આવી ગયા છો. આ સુંદર સભા છે. આપણે મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે મહારાજ, અમને તમારી આજ્ઞા પાળવાનું બળ મળે, આપના ચરણોમાં અમારી પ્રીતિ વધતી રહે એવી અમારી ઉપર કૃપા કરજો.